સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા અને જેવી રીતે આપણને બધાને ખબર છે કે તેમાં ચારે બાજુ ભગવો લહેરાયો, પરંતુ સૌરાષ્ટ્રના એવા કેટલાક વિસ્તારો હતા જ્યાં આમ આદમી પાર્ટીની જીત પણ જોવા મળી. અને જ્યારે પાર્ટી એ જશ્ન મનાવી રહી હતી જીતનો, તો તે સમય દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જવાહર ચાવડાના જે છે તે નારા લગાવ્યા હતા. તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ભાજપમાં રહેવાવાળા જવાહર ચાવડાના નારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કેમ લગાવી રહ્યા છે, તે જ અંગે સીધી વાત કરીશું જે સૌરાષ્ટ્રના સ્થાનિક પત્રકાર ધીરુભાઈ પુરોહિત છે તેમની પાસેથી. જે ધીરુભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી બેન, જી નમસ્તે. જી ધીરુભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આમ આદમી પાર્ટી જ્યારે જીતનો જશ્ન મનાવી રહી હતી તો તે સમય દરમિયાન જવાહર ચાવડાના નારા કેમ લાગ્યા? વિસાવદરમાં જે રીતે લાગ્યા હતા તેવી જ રીતે ફરીથી એ રિપીટ કેમ થઈ? બેન, આમ આદમી પાર્ટી સ્વાભાવિક રીતે જ એના નજીકના પ્રતિસ્પર્ધી તરીકે ભારતીય જનતા પાર્ટીને જુએ છે. અને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક જવાહરભાઈના કાર્યકરોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાવવા માટે અથવા તો જવાહરભાઈના કોઈ કાર્યકરો આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હોય અને એ જીતા હોય, એને કારણે જવાહરભાઈ ચાવડા એના નેતા છે એવું રાજકીય સંદેશો આપવા માટે ક્યાંક એ નારા લગાવ્યા છે. અને એ નારા મેં પણ સાંભળ્યા છે, એ વાત સાચી છે. એટલે હું એવું માનું છું કે જવાહરભાઈ જે તે ચૂંટાયેલા ઉમેદવાર અને ત્યાં ભેગા થયેલા લોકો એવું કહેવા માંગે છે કે અમારા નેતા જવાહરભાઈ ચાવડા છે, એટલે એમણે જવાહરભાઈ ચાવડાના નારા લગાવ્યા છે. જી જી, પરંતુ ધીરુભાઈ, તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. પહેલા કોંગ્રેસમાં હતા, પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા અને હવે આમ આદમી પાર્ટીમાં તેમના નારા લાગી રહ્યા છે. તો આ શું કોઈ નવા જૂનીના એંધાણ છે કે કેમ? હું એવું માનું છું કે જવાહરભાઈ ચાવડાએ આજથી લગભગ એકાદ વર્ષ પહેલા કમળ, ચોંટાડેલું કમળ ભીતમાં હતું એ ઉખેડી અને મશાલનું નિશાન ઊંચું કરી અને એક ચોક્કસ સંદેશો તો ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને આપી દીધો છે. આ કમળ ઉખેડવાનો મતલબ જ રાજકીય દ્રષ્ટિકોણથી એવું માનવામાં આવે કે પોતે હવે ભારતીય જનતા પાર્ટીથી દૂર જઈ રહ્યા છે. હવે વાત આવે છે તમે જે કીધું એ પ્રશ્નની, તો સૌરાષ્ટ્રમાં મારી દ્રષ્ટિએ આપણે અગાઉની ડિબેટોમાં વાત કરી એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક થોડાક એવા પર્સનાલિટી વાળા રાજકીય, પોતાનું સ્વતંત્ર રાજકીય વ્યક્તિત્વ ધરાવતા થોડાક લોકો એવા છે કે જે કોઈ પાર્ટીને મોથાજ છે એના કરતા પોતાના અંગત વ્યક્તિત્વ દ્વારા પણ ઘણા બધા મતો ઉપર કાબુ મેળવી શકે એમ છે. આવા વ્યક્તિ તરીકે જવાહરભાઈનું નામ આવી શકે. આવા એક વ્યક્તિ તરીકે જયેશભાઈ રાદડિયા છે, જવાહરભાઈ છે. સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં કેટલાક વ્યક્તિઓ એવા છે કે જે વ્યક્તિઓ કોઈ પણ પાર્ટીમાં હોય તો એ જ્ઞાતિ, એ વિસ્તાર અથવા તો એ અમુક વિસ્તારોના મતો ઉપર એની પકડ હોય છે. જવાહરભાઈ માણાવદર પંથક ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, દાખલા તરીકે માણાવદર પંથક, જુનાગઢ જિલ્લાનો કેટલોક વિસ્તાર, એ વિસ્તારો ઉપર કેટલાક એના વ્યક્તિગત ચાહક વર્ગ એને ઉભો કર્યો છે. આવી સ્થિતિ વચ્ચે જવાહરભાઈ હવે પછી શું કરવાના છે ને એ વાત હવે પછીની ચૂંટણીઓમાં ક્યાંક ને ક્યાંક નવા સંકેત સ્વરૂપે મળશે, એ વાત પાકી છે. પણ જવાહરભાઈ ભાજપની સાથે છે કે કેમ, એ પ્રશ્ન તો બધી જગ્યાઓ પર અત્યારે સૌરાષ્ટ્રની રાજનીતિમાં પૂછાઈ રહ્યો છે. જુઓ તમે બેન કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રોગ્રામોમાં જવાહરભાઈ દેખાતા નથી. કોઈ જગ્યા ઉપર, જોકે કોઈ રાજકીય પાર્ટીઓના કાર્યક્રમોમાં જવાહરભાઈ છેલ્લા એકાદ વર્ષથી દેખાયા નથી, એ તો અમે પત્રકારો તરીકે અનુભવી રહ્યા છીએ. પણ જવાહરભાઈ હવે પછીની રાજકીય દિશા કઈ હોઈ શકે
એવી વાતના પ્રશ્નમાં હું એમ કહી શકું કે જવાહરભાઈ હવે પછી ક્યાંક ભાજપની સાથે છે કે કેમ એ વાતનું પ્રશ્નાર્થ થતો મને પણ છે. અને ક્યાંક ને ક્યાંક જાહેર જીવનમાં અમે પત્રકારો પણ તેમને મળીને આ પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કરીએ કે જવાહરભાઈ હવે તમારું રાજકીય બાબત વિશે થોડીક વાત અમને કરશો. એવા વખતે ફક્ત હસીને અમને ક્યાંક હજી મૌન રહેવાનો સંદેશો આપે છે. જી. એટલે ધીરુભાઈ, તમારા મત મુજબ શું કહેવું છે? કારણ કે તમે સ્થાનિક પત્રકાર છો, વારંવાર જવાહર ચાવડા સાથે તમારી મુલાકાત પણ થતી હશે, તો તમને શું લાગી રહ્યું છે કે શું ખરેખર જે જવાહર ચાવડા છે તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કે કેમ? જવાહરભાઈ જાહેર જીવનમાં એટલે રાજકીય જીવનમાં ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ નેતા સાથે જાહેરમાં દેખાયા નથી. એટલે ભાજપ સાથે હવે છે કે કેમ એ પ્રશ્નાર્થ તો છે. બાકીની વાત આવી વિરોધ પક્ષ, બાકીની વાત આવશે બેન વિરોધ પક્ષની. તો વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટીની સાથે છે કે કોંગ્રેસની સાથે છે એ હવે પછી એને સંકેત આપવો પડશે. પણ અત્યારે એ ક્યાંય કોઈ વિરોધ પક્ષના કોંગ્રેસના કોઈ મોટા નેતા સાથે કે આમ આદમી પાર્ટીના મોટા નેતા સાથે કોઈ યારે મુલાકાત કરી હોય, ક્યાંય કોઈ સાથે એમણે ગુપ્તગુ કરી હોય, અથવા તો ક્યાંય ટેલિફોનમાં વાત કરી હોય, કે ક્યાંય એવો કોઈને મળ્યા હોય, એવી વાત હજી ક્યાંયથી હજી આવી નથી. એટલે જવાહર ચાવડાના હવે પછીના રાજકીય જીવન વિશે સૌરાષ્ટ્રના કાર્યક્રમોમાં ઠેર ઠેર પ્રશ્નોત્તરી સાથે ચર્ચાઓ તો જાગે છે. પણ એ કદાચ મારી દ્રષ્ટિએ તમે જો માનો તો એનું જે બોડી લેંગ્વેજ અને જે રીતે પણ એના કાર્યકરોએ આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરીને ક્યાંક આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના ઉમેદવારો વિજેતા થયા છે, એ ઉપરથી એવું લાગે છે કે અત્યારે એમની કુણી લાગણી આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે હોઈ શકે છે, એવું મારું અનુમાન છે. જી. તો ધીરુભાઈ, ટૂંક સમયમાં શું જવાહર ચાવડા નવા જૂની કરવાના મૂડમાં છે કે હજુ રાહ જોઈને બેઠા છે કે જ્યારે સમય આવશે ત્યારે બતાવીશ? બેન, સૌરાષ્ટ્રની રાજનીતિમાં જેટલી બંધબાજી થી જુગાર રમાય ને, એમાં એ બંધબાજીને કારણે એ વ્યક્તિની વિશેષતા જળવાઈ રહે છે. જી. અત્યારે જવાહરભાઈ બંધબાજી રમે છે. એમણે હમણાં છેલ્લા બે દિવસ પહેલા જે રીતે એક આહિર સમાજના એક કાર્યક્રમમાં વિશાળ જનમેદની વચ્ચે જે વાત કરી, એમાં એમણે ક્યાંક ને ક્યાંક ભાજપના કોઈ આગેવાનો તરફ નારાજગી વ્યક્ત કરી હોવાની વાત વર્તમાન પત્રોમાં છપાઈ છે. જી. નવા જૂની કરશે એ વાત પાકી છે, પણ જવાહરભાઈ સૌરાષ્ટ્રના કેટલાક માહેર રાજકીય વ્યક્તિઓમાંના એક વ્યક્તિ છે. એ સમય જોઈને બરાબર પોતાનું પાનું ઉતરશે. જી. એ પાનું ઉતરે છે, પણ ક્યારે ઉતરે છે, એ કોની તરફેણમાં ઉતરે છે? કારણ શું છે કે દરેક રાજકીય વ્યક્તિ પોતે 3 કે 4 વાર ધારાસભ્ય રહી ચૂક્યા હોય, એ ભાજપ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી એ સિનિયર મંત્રી તરીકે, કેબિનેટ મંત્રી તરીકે, આ કેબિનેટ મંત્રી તરીકેનું પદ ભોગવ્યું હોય, એટલે ક્યાંક ને ક્યાંક કસાયેલા વ્યક્તિ તરીકે તો એને અનુભવ થઈ ગયો છે. કસાયેલા કાર્યકર છે. એ હવે એને વિચારીને આગળ વધવાનું છે, અને એ જ્યારે પણ એનું પાનું ખોલશે એવા સમયે ક્યાંક ને ક્યાંક કોક મોટી વાત સાથે પાનું ખોલશે, એ વાત પાકી છે. હું એવું પણ કહી શકું કે કોઈ લોકો સાથે એની કમિટમેન્ટ થયું છે, ક્યાંક કોઈ લોકો સાથે વાત ચાલે છે, અથવા તો એ
કોઈક સમયની રાહ જોઈને બેઠા છે. આ ત્રણ વાતમાંથી એક વાત છે, જવાહરભાઈ રાજનીતિ કરશે, કઈ પાર્ટી સાથે કરશે, ક્યારે કરશે અને કેવી રીતે કરશે, આ ચીજનો એ સસ્પેન્સ તો રાખશે, કારણ કે એ કસાયેલા પાયાના કાર્યકર છે. એને હજી ક્યાંક કોક જગ્યાએ ક્યાંક કોક નાની મોટી વાતોમાં એવું પણ સંભળાય છે કે જવાહરભાઈને ક્યાંક સૌથી ઉપર કક્ષાના ભારતીય નેતાઓ સાથેના સંપર્કો જળવાયેલા તો નથી ને. ક્યાંક કોક જગ્યાએ પ્રદેશથી ઉપરની કક્ષાએ કોઈ મોટા રાજકીય નેતાનો એમને સાથ અથવા તો છુપા આશીર્વાદ તો નથી ને. બીજી વાત, આ તો રાજનીતિ છે. રાજકારણમાં, રાજનીતિમાં બેન ગમે ત્યારે ગમે તે બની શકે છે. ક્યાંક કોક જગ્યાએ કોઈ એવી વાત કરે કે જવાહરભાઈ ભાજપના મોટા નેતા તરીકે ફરીથી પાછા સક્રિય થાય તો બની શકે. આ તો રાજનીતિ છે. એવું પણ ભૂતકાળમાં બન્યું છે અને ભવિષ્યમાં પણ શું બનશે એ વાત આવે એટલે એને રાજનીતિ કહેવાય. એટલે હું એ કહું કે ક્યાંક કોક જગ્યાએ ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં વારંવાર ફરિયાદ કરીને પણ જવાહરભાઈ સામે શિસ્તભંગના પગલા ભરાવે કે જવાહરભાઈને ભાજપમાં નથી એવું મોટા નેતા દ્વારા અથવા તો પ્રદેશ કક્ષાએ જાહેર કરાવે એવી વાત નું દબાણ હવે વધી રહ્યું છે અથવા તો પ્રયત્નો થઈ રહ્યા છે. પણ શા માટે ભારતીય જનતા પાર્ટી જવાહરભાઈ ભાજપમાં છે કે નથી એ વાત કરતી નથી? હું એવું માનું છું કે જવાહરભાઈ ને ભાજપમાંથી દૂર કરે તો જવાહરભાઈ છે એ કદાચ વધુ લોકપ્રિય બની જાય. કારણ કે જે સમાજમાંથી આવે છે એ સમાજના તો એવો અડીખમ નેતા જ છે, પણ સાથે સાથે એમની બીજા સમાજોમાં ક્યાંક ને ક્યાંક વ્યવહારો છે, એની પહોંચ છે અને એની લોકપ્રિયતા છે. આવે સમયે પાર્ટીઓના મુખ્ય નેતાઓ પણ અણીના સમયે ક્યાંક ને ક્યાંક એવી કામગીરી કરતા હોય છે કે જે કામગીરી એની પાર્ટી માટે વિનિંગ શોટ બની જાય. આવા સમયે હવે પછી કોઈ ચૂંટણી નથી. હવે ચૂંટણી આવશે 2027ની ધારાસભા. તો મને એવું લાગે છે કે જવાહરભાઈ ચાવડા અને ભાજપનું ટોચનું નેતૃત્વ નહીં પણ પ્રદેશ કક્ષાનું નેતૃત્વ બંને વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલે છે. ક્યાંક ને ક્યાંક કોક જગ્યાએ જ્યારે ભારતીય જનતા પાર્ટી જવાહરભાઈ ચાવડાનો સૌરાષ્ટ્રમાં વિકલ્પ મળશે એટલે ભારતીય જનતા પાર્ટી પણ એ વિકલ્પને અજમાવવાનો પ્રયત્ન તો કરશે કે આ તો રાજનીતિ છે એટલે કરી શકે, કોઈ પણ પાર્ટી કરી શકે. સામે પક્ષે જ્યારે જવાહરભાઈનો વિકલ્પ મળે અથવા તો પાર્ટી એમ માને કે આ એક મજબૂત નેતા જવાહરભાઈ સામે જીત ઝીલી શકે એમ છે, એવા સમયે એને મેદાનમાં મૂકી અને બંનેની કસોટી કરાવે, એવા સમયે બંને નેતાઓની કસોટી થશે અને એનું પાણી મપાઈ જાય જવાહરભાઈની સામે ઉભેલા નેતાનું. એટલે અત્યારે તો બંધ નાળિયેર છે. એ નાળિયેર કેટલું પાણીવાળું નીકળે છે, એ નાળિયેરમાંથી નીકળતું પાણી કેટલું મીઠું છે અને એ કઈ પાર્ટીની તંદુરસ્તી માટે કેટલું ફાયદાકારક છે ને એ વસ્તુ ખૂબ અગત્યની છે. જી ધીરુભાઈ, પ્રશ્ન મારો એ છે કે જો ભારતીય જનતા પાર્ટીએ જવાહર ચાવડાનો વિકલ્પ ઉભો કરી શકે તો તમારા મતે કયો વિકલ્પ હોઈ શકે? અત્યારે વિકલ્પ નથી. જી, વિકલ્પ કેમ નથી? દાખલા તરીકે અત્યારે દિનેશભાઈ ખટારિયા એની સામે છે, બંને આહિર સમાજના નેતા છે. જવાહરભાઈ છે ને એ જવાહરભાઈએ લાંબા સમયનું રાજકીય કામગીરી કરીને એમણે લાંબો અનુભવ મેળવ્યો છે. ફક્ત આહિર સમાજમાંથી નહીં, પટેલ સમાજ, બીજા ઇતર સમાજો અને ઓબીસી સમાજ. જવાહરભાઈએ પોતાના મત વિસ્તાર એટલે માણાવદરમાં એક સમયે રતિભાઈ સુરેજા
જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી લડતા હતા અને કોંગ્રેસમાંથી જવાહરભાઈ ચાવડા હતા, એ સમયે પણ બંને નેતાઓ એટલા પીઢ અનુભવી અને રાજકીય દ્રષ્ટિકોણથી કસાયેલા થઈ ગયા હતા કે બંને નેતાઓએ સામસામે ચૂંટણી લડીને એક વખત રતિભાઈ સુરેજા વિજેતા થતા, એક વખત જવાહરભાઈ ચાવડા વિજેતા થતા. એ રીતે માણાવદર પંથકમાં, માણાવદર વિસ્તારમાં સામાજિક રાજનીતિની એક સુંદર સમન્વયનો દાખલો તો પૂરો પાડ્યો હતો એ જોડીએ. ભલે સામસામે ચૂંટણી લડતા હતા, પણ ક્યાંક ને ક્યાંક સમાજમાં ફક્ત અને ફક્ત કોઈ એક જ્ઞાતિના નેતા તરીકે નહીં, પણ સર્વ સમાજના સ્વીકાર્ય નેતા તરીકે એ વખતે રતિભાઈ સુરેજા અને એ વખતના જવાહર ચાવડા એની એક પ્રસ્થાપિત વાત ઊભી થઈ હતી. હવે રતિભાઈ સુરેજા નથી આપણી વચ્ચે, હવે એકલા જવાહરભાઈ છે. ત્યારે મારે કેવું એ પડે કે માણાવદર પંથકના એક મજબૂત નેતા તો જવાહરભાઈ છે. જવાહરભાઈ એની સામે ઉભેલા ઉમેદવારને, પછી એ ભારતીય જનતા પાર્ટીનો હોય કે બીજી પાર્ટીનો હોય, એની સામે એ જીતી શકે, કેટલા મતે જીતી શકે, એના કરતા એ સામેના ઉમેદવારને જબર ફાઇટ આપી શકે, એમને હરાવી શકે અને એક નોંધપાત્ર વાત પોતાના મત વિસ્તારમાં ઊભી કરી શકે એવું રાજકીય વ્યક્તિત્વ તો માણાવદરમાં જવાહરભાઈ ચાવડા ખરું. એટલે હવે પછી જવાહરભાઈ શું કરશે ને એ વાતનું સસ્પેન્સ સૌરાષ્ટ્રના રાજકારણમાં, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર એ પંથકમાં એ રાજકીય નિરીક્ષકોમાં ચર્ચાનો વિષય છે. અને હજી એકાદ વર્ષ સુધી હું માનું છું ત્યાં સુધી જવાહરભાઈ પોતાના પાના નહીં ખોલે. જી ધીરુભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા